वडीलो युवानो माता बहनों અને તમામ સાધુ સંતો મહંતો બધા જ લોકોને મારા નમન કરું છું, પ્રણામ કરું છું અને બધાને અભિવાદન કરું છું। આજે બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિના નામે ગૌરવ યાત્રા કાઢતા કાઢતા ગામડે ગામડે ફરે છે અને કહે છે કે બિરસા મુંડા ભગવાનની 150મી જન્મ જયંતિ છે। એટલા માટે આ લોકો આજે નીકળ્યા છે કેમ કે તમે બધા જાગી ગયા છો, તમને બધાને બિરસા મુંડા ભગવાનનો ઇતિહાસ ખબર પડી ગઈ છે, તાત્યા મામાનો ઇતિહાસ ખબર પડી ગઈ છે, ગુરુ ગોવિંદજીનો ઇતિહાસ ખબર પડી ગયો છે। એટલે આપણા લોકોના મત હવે મળવાના નથી એમ કરીને આપણા ક્રાંતિકારીઓના ફોટા લગાડીને ગામડે ગામડે ફરે છે। મેં જેલમાં હતો ત્યારે એમના આ બાજુના સાંસદ અમારા રાજપીપળામાં આવીને કહેતા હતા, પેલો તમારો ચૈતર વસાવો જેલમાં છે, નથી છૂટવાનો। અરે તમારા सांसदों धारासभ्यों ने कहवा मांगू छू, तुमको क्या लगता था नहीं लौटेंगे, जब तक छोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। हमारा 28 गाम हाइड्रो प्रोजेक्ट में आ लोग बारोबार संपादित કરી દીધા છે અને હાઇડ્રો પ્રોજેક્ટ આવવાનો છે। અમારા 28 ગામના લોકોને અહીંથી વિસ્થાપિત કરવા માટે સરકારે મન બનાવી લીધું છે। કલેક્ટર, એસપી, એમના પ્રાયોજના વહીવટદાર, એમના ડીસીએ, એમનું ખાણ ખનીજ વિભાગ, એમનું જીએમડીસી, જીઆઈડીસી અમારે ત્યાં આવે છે પોલીસને લઈને અને અમારા ગામડા અમારા ખાલી કરાવે છે। ત્યારે 28 ગામના લોકોને કેમ છો, તમે 28 ગામના માત્ર નથી, તમારી સાથે 1,25,00,000 આદિવાસીઓ પણ છે। कोई ताकत नहीं, हमारा आदिवासियों ने અહીંથી ઉઠાડીને બહાર લઈ જશે। જે દિવસે આ ગુજરાતની ભાજપની સરકાર અમારા 28 ગામના આદિવાસીઓને ઉઠાડવા માટે આવશે, એ દિવસે ચૈતર બાવાના દંડો ખાઈશું, અમે પહેલા ગોળી ખાઈશું, પણ મારા સાથીઓ તમે અમારી સાથે રહેજો। ભારતીય જનતા પાર્ટીની સરકારને ઉઠાડીને ફેંકી દઈશું। ગામના લોકોને હાથ લગાડીને બતાવો અમારો ઇતિહાસ, બિરસા મુંડા ભગવાન, તાત્યા મામા, રાજ્યા નાયક એમના વંશજો છે। જે દિવસે અમારા આદિવાસીઓને હેરાન કરશો એ દિવસે આ વિસ્તારમાં આર પારની લડાઈ અમે કરવા માટે હવે તૈયાર થઈ ગયા છીએ। લોકોને કહેવા માંગુ છું, કોઈને ડરવાની જરૂર નથી। કોઈ પણ બહારનો વ્યક્તિ, ભાજપનો વ્યક્તિ તમને ડરાવે તો ખાલી આદિવાસી તરીકે એકવાર કિચ્ચારી પાડીને અબોધો કરી દેજો, આખું ગામ ભેગું થઈ જશે। એ લોકો